જય દ્વારકાધીશ દોસ્તો. આજે આપણે નીકળી ગયા છીએ ગરડાથી રાજકોટ કેરી લઈને. આજનો આપણો પહેલો વ્લોગ છે. આપણે વ્લોગમાં સંપૂર્ણ રસ્તા વિશે અને બધી વાત કરીશું. બીજું છે આપણે ગરડા. ગરડામાં આવતા ટ્રાફિકનો માહોલ તો આમ છે. જેસીબી અને આઈસર સામાન્ય રસ્તો રોકીને ઊભા છે. ભાઈ વહી જાય આઈસર ભાઈ રસ્તામાં ઉભા છે. ભાઈ પણ હાલતા થઈ જાય છે. આ છે ગરડાનું બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડનું નામ લીધું ને સરકારી બસ સામે હોય છે. ભાઈ પણ વ્યસ્ત છે. આપણે તેમની સાઈડ આપી લઈએ છીએ. આ છે સાપુતાર રોડ. આપણે આ બાજુ હોઈ જઈશું. આ છે પવિત્ર કેલોનિધિ. ગરડામાં આ નદીને કેલીગંગા પણ કહેવામાં આવે છે. મંદિર વિશેની જાણકારી તો તમને બધાને હશે જ. ગરડાનું પ્રખ્યાત મંદિર છે. નવું મંદિર છે. એટલું સુંદર મંદિર છે તમે જોઈ શકો છો. બહારથી નથી. સ્નાન ઘાટ છે અને આ કેલી ગંગાનો અથવા કેલો નદીનો ડેમ છે એ ગરડા પર આવેલો છે. મંદિરના દિવાલો હેલા જાય છે. પૂરો થાય પછી ગરડા રાજકોટ આવી આવશે. જસદણ હો મંદિરનો પાછળનો રસ્તો. આપણે ચડી ગયા છીએ હાઈવે ઉપર. રાજકોટ પહોંચી ગયા છે. ગાડી ત્યાં લોડ કરી હોય વજન થઈ ગયો છે. ગાડી ખાલી કરવા જઈએ છીએ આપણે. હાઈવે ઉપર ગાડી ચડી ગઈ. ત્રિશુલ ખાલી થાય. ટ્રાન્સપોર્ટ ગાડી ફેરો ખાલી કરીને પગી ગયા છે આજે ડેમ ચોકડીએ. ટ્રાન્સપોર્ટનો ફેરો હતો. ટ્રાન્સપોર્ટમાં ખાલી કરીને આ ગાડીમાં માલ શિફ્ટ કરી આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. માતાજીના ત્રિશુલ હતા. આ છે આજી ડેમ ચોકડી.